લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરાના પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે 20મી તારીખે એઆઈસીડીએ બંધ રાખ્યું છે। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ અમારી માતૃ સંસ્થા છે, જેનો અમારે વિરોધ નથી। અમારી માતૃ સંસ્થા દરેક કેમિસ્ટો માટે કામ કરતી હોય છે। સવાલ એ છે કે ફેડરેશન અમારું ગુજરાત સ્ટેટ જીએસટી 20 નું અમલીકરણ અત્યારે થયું। અમારા 35 થી 40 હજાર રિટેલ કેમિસ્ટ આઉટલેટ છે, તેની અંદર એવરેજ 10 લાખ રૂપિયા પણ ગણીએ, એમાંથી અમને 6.25% નુકસાન થયું હતું। રિટેલ કેમિસ્ટોને ઓછામાં ઓછું 220 કરોડનું નુકસાન જીએસટી 20માં અમે ભોગવ્યું હતું। ફેડરેશન તરફથી પણ કોઈ પણ સહકાર મળ્યો નથી। કંપની તરફથી પણ અમને નુકસાની વળતર મળ્યું નથી। ઇન હાઉસ ફાર્મસી બંધમાં જોડાવાની નહીં હોય, અત્યારે અમારે માંડ 40% જેટલો શેર રહ્યો છે। અમે દુકાનો બંધ રાખીશું તો શું બીજા બધા દુકાનો ચાલુ રાખશે તેવો પ્રશ્ન છે। આ એસોસિએશન અમે વડોદરા ચેરિટી કમિશનર હેઠળ નોંધાવેલું ટ્રસ્ટ છે। બાકીના ગુજરાતના કોઈપણ એસોસિએશન અનરજિસ્ટર્ડ છે। તેના હોદ્દેદારો મોટાભાગે હોલસેલ વેપારીઓ જ છે। રિટેલ કેમિસ્ટોની વાચા તેમને અવાજ ત્યાં સુધી પહોંચતો નથી। રિટેલ કેમિસ્ટો માટે કામ થતું નથી। આ બંધ અગાઉ પણ 3 વખત આપણે આપી ચૂક્યા છે। આ ઓનલાઈન પ્લેટફોર્મ 2013થી કાર્યરત હોવાની જાણકારી છે અને 2013થી 2026 સુધી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર દવાઓ વેચાય છે। એની સામે ગુજરાત હાઈકોર્ટમાં 2022માં કેસ મૂકેલ છે, તેની કાર્યવાહી ચાલુ છે। તો આ બંધની સાથે આવા કેસમાં ફેડરેશન સહભાગી થાય અને એક પાર્ટી તરીકે મારી જોડે જોડાય એ વધારે સારું કહેવાશે। આ સિવાય અમારા રિટેલને લગતા ઘણા બધા પ્રશ્નો છે, તેને આવરી લેતા હોય તો અમે એક દિવસ માટે નહીં, અઠવાડિયા માટે પણ બંધ રાખવા તૈયાર છીએ, પણ અમારા રિટેલના કેમિસ્ટોને આવરી લેતા તમામ પ્રશ્નોનો નિકાલ થવો જોઈએ, કાર્યવાહી થવી જોઈએ। કાર્યવાહીના નામે મીંડું છે। રિટેલ કેમિસ્ટો રીબાતો જાય છે, જેનું સર્વાઈ થવું અઘરું છે। નવા રિટેલ સ્ટોર ખુલે છે, જેની સામે જૂના બંધ થતા જાય છે। એટલે અમારા પ્રાણ પ્રશ્નો ખૂબ જ છે। માત્ર ઓનલાઈન પ્લેટફોર્મનો વિરોધ અથવા બંધ એ એકલો પ્રશ્ન નથી। અમે પ્રોપોગેન્ડા નહીં પણ પ્રોજેક્શનમાં માનીએ છીએ, જેથી આવનાર સમયમાં રિટર્નની બધી બાબતો આવરી લે તો અમે સહકાર આપવા તૈયાર છીએ, તેમ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરાના પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું। ઘણી બધી એજન્સીઓ આજે નહીં, એટલે એઆઈસીડી બંધ આપ્યું છે 20 તારીખે ઓલ ઇન્ડિયા। એઆઈસીડી અમારી માતૃ સંસ્થા છે, જેનો અમારે વિરોધ નથી। અમારી માતૃ સંસ્થા દરેક કેમિસ્ટો માટે એમના વેપારના હિત માટે કામ કરતી રહી છે। સવાલ છે ફેડરેશન અમારું ગુજરાત સ્ટેટ જીએસટી 2.0 જ્યારે અમલીકરણ અત્યારે થયું ત્યારે અમારા 35 થી 40 હજાર રિટેલ કેમિસ્ટ આઉટલેટ છે, જેની અંદર એવરેજ સ્ટોક જો 10 લાખ રૂપિયા પણ ગણીએ અને એમાંથી અમને 6.25%નું નુકસાન ગયું હતું। તો રિટેલ કેમિસ્ટોને ઓછામાં ઓછું 220 કરોડ રૂપિયાનું નુકસાન આ જીએસટી 2.0ની અંદર અમે ભોગવ્યું છે, જેની અંદર ફેડરેશન તરફથી પણ અમને કોઈ સહકાર એ રીતે મળ્યો નથી, કંપની તરફથી પણ અમને આ નુકસાનીનું વળતર મળ્યું નથી। સેકન્ડ થિંગ એવી છે કે જેટલા પણ મેડકાર્ટ હોય, એપોલો હોય, ઇનહાઉસ ફાર્મસી જે મેડિકલ હોસ્પિટલની અંદર, આ બધા બંધમાં જોડાવાના નહીં હોય। એટલે અમારો અત્યારે માંડ 40-50% શેર રહ્યો છે રોડ સાઈડ જે કેમિસ્ટો છે। તો 40 થી 50% જો દુકાનો અમે બંધ રાખીશું તો શું બીજા બધા વેપાર ચાલુ રાખશે? આ એક પ્રાણ પ્રશ્ન છે। ત્રીજી વસ્તુ છે કે આ એસોસિએશન અમે જ વડોદરા એ ચેરિટી કમિશનર હેઠળ કચેરીમાં નોંધાયેલું ટ્રસ્ટ છે। બાકીના ગુજરાતની અંદર કોઈપણ એસોસિએશન જે અનરજિસ્ટર્ડ છે, જેના હોદ્દેદારો મોટાભાગે હોલસેલ વેપારીઓ છે। એટલે રિટેલ કેમિસ્ટની વાચા એનો અવાજ ત્યાં સુધી પહોંચતો નથી, રિટેલ કેમિસ્ટો માટે કામ થતું નથી। આ બંધ અગાઉ પણ 3 વખત આપણે આપી ચૂકેલા છે। આ ઓનલાઈન પ્લેટફોર્મ 2013થી કાર્યરત છે એવું મારી જાણકારીમાં છે, અને 2013થી આજે 26 છતાં પણ એ ઓનલાઈન પ્લેટફોર્મ પર દવાઓ વેચાય છે। એની સામે માનનીય ગુજરાત હાઈકોર્ટની અંદર 2022માં મેં પોતે એક કેસ મૂકેલો છે, જેની અત્યારે તારીખ ચાલુ છે, તારીખ પડે છે। તો આ બંધની સાથે સાથે આવા કેસની અંદર એ લોકો સહભાગી થાય ફેડરેશન અને એક પાર્ટી તરીકે મારી જોડે જોડાય તો એ વધારે સારું કહેવાશે। આ સિવાય જે અમારા રિટેલને લગતા ઘણા પ્રશ્નો છે, જો આ બધા પ્રશ્નોને આવરી લેતા હોય તો અમે એક દિવસ નહીં, અમે અઠવાડિયા માટે બંધ પણ આપવા માટે તૈયાર છે, પણ અમારા રિટેલના કેમિસ્ટને આવરી લેતા તમામ પ્રશ્નોનો નિકાલ થવો જોઈએ અથવા એના પર કંઈક કાર્યવાહી થવી જોઈએ। કાર્યવાહીના અમે મીંડું છે। રિટેલ કેમિસ્ટ સતત આજે રીબાતો જાય છે, જેનો સર્વાઈવ થવું અઘરું છે, અને અત્યારે ગુજરાત રાજ્યમાં કેટલાય રિટેલ સ્ટોર અત્યારે નવા ખુલતા જાય છે, જેની સામે જૂના બંધ થતા ગયા છે। અમારા અસ્તિત્વનો સવાલ છે। એટલે અમારા પ્રાણ પ્રશ્નો બધા બહુ છે, માત્ર ઓનલાઈન પ્લેટફોર્મનો વિરોધ અથવા બંધ એ એકલો એ નથી। એટલે પ્રોપોગન્ડા નહીં પણ પ્રોજેક્શનમાં માનીએ છીએ, જેથી આવનારા સમયમાં અમે ઈચ્છીએ છીએ કે હવે પછી
કોઈ પણ આવી એક્ટિવિટી થાય જેની અંદર આપણે રિટેલના બધા જ પ્રશ્નોને આવરી લે તો અમે એમને સાથ આપવા પૂરેપૂરા તૈયાર છીએ. આપનો પરિચય. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા પ્રેસિડેન્ટ મનીષ પટેલ.